વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા। પશ્ચિમ બંગાળમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 4 રેલીઓ। સાંજે પટનામાં કરશે રોડ શો। અમિત શાહ મુંબઈમાં કરી શકે છે સભાને સંબોધન। 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત। આવતીકાલે યોજાશે મતદાન। અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ફાવીનો થશે ફેસલો। કેજરીવાલે જેલ બહાર આવતાની સાથે જ વિવાદનો મતપૂડો છેડ્યો। કેજરીવાલે કહ્યું, ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે। 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો નિર્ણય ભાજપે જ બનાવ્યો છે। કેજરીવાલના ત્રીજી ટર્મમાં શાહ વડાપ્રધાન અંગેના નિવેદનનો જવાબ આપતા બોલ્યા કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે। વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદા દેશનું સંવિધાન માથે લઈને નાચે છે। સંવિધાને કેબિનેટને આપેલા હકનું અપમાન તે ભૂલી ગયા। રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી। રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી કરાઈ। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત। રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર। સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી। પાલનપુરના મોટા ગામ પાસેથી ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું। જીવિત બાળકને બચાવવા ગામ લોકો આવ્યા મદદે। બાળકને મોકલ્યું હોસ્પિટલ। હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં। પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાવ્યું બંધ। તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી નોટિસ। સાયલા હાઈવે પર કારે બાઇકને અડફેટે લેતા 2 યુવકના થયા મોત। યમદૂત બનેલી કારે નોકરી જતા 2 યુવકનો ભોગ લીધો।